સૌંદર્યો વેડફી દેતા ના ના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. આમાં કઈ સુંદરતાની વાત છે? સુંદરતા માટે દ્રષ્ટિકોણ કેળવવાની કે ભીતરથી સુંદર થવાની? આવા અનેક પ્રશ્નો આપણા મનમાં જન્મ લેશે. પણ આજે આપણે એક એવી વ્યક્તિને મળવા જઈશું જેણે પોતાની બાહ્ય દેખાવ, પોતાના સૌંદર્યને બીજાઓ સાથે વહેંચવાનું નક્કી કર્યું છે. તો ચાલો જઈએ. આપણે તો રાખના રમકડા રાખમાં મળી જવાના, આ રાખનો કરીએ ગુલાલ તો જીવી જવાના. કહેવાય છે કે પ્રેમ અને યાદોને વ્યક્ત કરવાનો દરેકનો પોતાનો અંદાજ હોય છે. કોઈ લખાણમાં, કોઈ સ્મૃતિમાં. પણ અમદાવાદની અપર્ણા દીક્ષિત પંડ્યાએ પિતાની યાદમાં એક એવો નિર્ણય લીધો કે આજુબાજુના લોકો માટે તે પ્રેરણારૂપ બની ગઈ. અનફોર્ચ્યુનેટલી કેન્સરની બીમારીના કારણે અમે એમને ગુમાવી દીધા. એમને ગુમાવ્યાનું દુઃખ એટલું બધું હતું કે સતત મનમાં એવું થતું હતું કે શું કરીએ જેથી કરીને સોસાયટીને ને સમાજને ઉપયોગી થઈ શકીએ. એમાં એકવાર એવું બન્યું કે મારા મિત્રએ એવું કહ્યું કે હેર ડોનેશન એ ખૂબ જરૂરી છે કેન્સર પેશન્ટ્સ માટે, કારણ કે જ્યારે એમની કિમોથેરાપી ચાલે છે ત્યારે એ લોકોના વાળ ખૂબ ઉતરી જાય છે અને એમનો દેખાવ બદલાઈ જાય છે. તો મને મનમાં વિચાર આવ્યો કે મારું પોતાનું જે છે એ જ હું સમર્પિત કરું તો કેવું, અને એ વિચારથી મેં હેર ડોનેશનની પ્રક્રિયા ચાલુ કરી. પહેલું મેં હેર ડોનેશન કર્યા હતા 17.5 એજ. ફરી પાછા આ વર્ષે 2025માં પણ મેં 15.5 એજ ડોનેટ કર્યા, અને એની પણ એક સરસ મજાની વેગ બનશે કોઈ નાનકડા વાલકુડા માટે. આ સાવ સામાન્ય લાગતી એક કૃતિ કોઈ માટે જીવન બદલવાનો મોકો બની શકે છે. અપર્ણાના દાનથી કોઈ બીજાને જીવન જીવવા માટે નવો આત્મવિશ્વાસ મળશે. જ્યારે પહેલીવાર વિચાર આવ્યો ત્યારે મન મક્કમ કરવા માટે ઘણી બધી લાગણીઓ ઉભરી, કારણ કે વાળ એક એવી વસ્તુ છે જે તમે કહ્યું પ્રમાણે એ આપણી સુંદરતાનું પ્રતીક છે. પરંતુ જ્યારે મને એ વસ્તુનો વિચાર આવ્યો કે જે કેન્સર પીડિત નાના ભૂલકાઓ કે જે લોકો એ પોતાનો આખો લુક જ ગુમાવી બેસે છે, જેમને એ એટલા બધા વાળ એ લોકોના ખરી જાય છે કે એ લોકો આખા બદલાઈ જાય છે, તો એમના લુકને એન્હેન્સ કરવા માટે જો મારો આ નાનકડો પ્રયોગ હોય એ જો સફળ થઈ શકે તો એમના લુકને કારણે મારું જે ઇન્ટરનલ લુક છે એ વધારે ગ્લો કરશે, કે મારી અંદરની ક્રાંતિ છે એ વધારે બહાર આવી શકશે. અને એ મક્કમ મનથી મેં ડોનેટ કર્યા, અને મને એનો જે આનંદ મળ્યો છે એ આંસુ રૂપે અને અભિવ્યક્તિ રૂપે મારા ફેમિલીએ જોયો છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાર્ગવ ત્રિવેદી સાથે સુમન બોરાણાનો રિપોર્ટ.